વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટેસી ઘરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા પ્રિલિમિનરી પરીક્ષા તેમાં ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રનું પેપર આજે તારીખ 23/1/2026 રોજ લેવાયેલ છે. તે પેપરનું આજે આપણે વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન કરીશું તથા વિભાગ સી અને ડી માં કેવા પ્રશ્નો પૂછાયા છે એ પણ પ્રશ્નો જોઈશું, જે તમારી આવનારી બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો અને ધોરણ 12ના દરેક વિષયના મોડલ પેપર અથવા જે અગાઉના વર્ષોમાં ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા લેવાયેલ છે તે પેપરોના સોલ્યુશન એ ચેનલમાં તમને મળી રહે. મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં વિભાગ એ જે 20 ગુણમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન જોઈશું. વિશ્વમાં સૌથી મોટો રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો જવાબ આવશે એ અમેરિકા. 2. ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? તો જવાબ આવશે સી વૈશ્વિક. 3. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? જવાબ આવશે એ 18.2%. આગળ જોઈશું તો 4. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? જવાબ આવશે એ ઉત્તર પ્રદેશ. 5. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? જવાબ આવશે બે અનુસૂચિત જનજાતિમાં. 6. ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન કયા વર્ષમાં બનાવ્યો હતો? જવાબ આવશે બે 1955. 7. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ આવશે ડી પંજાબમાં. 8. સાયકલ યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? જવાબ આવશે બે છોકરીઓને. આગળ અહીં 9. સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે? જવાબ આવશે સી 3. 10. ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? જવાબ આવશે એ ઉદ્યોગ અને વેપાર પર. 11. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? જવાબ આવશે એ દાદા સાહેબ. 12. ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? જવાબ આવશે એ 1959માં. આગળ અહીં 13. બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે સી રાજા રામમોહન રાય. 14. ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? જવાબ આવશે બી કવિ નર્મદ. 15. પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય છે? જવાબ આવશે બી 33%. 16. ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? જવાબ આવશે બી 5 વર્ષે. 17. ઘરેલુ હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? જવાબ આવશે સી 2006. 18. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ કયું છે? જવાબ આવશે ડી સુધારાવાદી. આગળ 19. બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? જવાબ આવશે સી 1949. 20. વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબ આવશે 1 ડિસેમ્બર. મિત્રો, એ વિભાગ એ પૂરો થાય છે, જેમાં 20 પ્રકારના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હતા. આગળ આપણે વિભાગ બી જોઈશું, જેમાં 10 ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ન 1-2 શબ્દોમાં જવાબ આપો, 1 ગુણમાં પૂછાય છે. તેમાં 21મો પ્રશ્ન. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? જવાબ આવશે 22 ભાષા. 22. સંસ્કૃતિ એટલે શું? જવાબ આવશે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, લોકોની જીવનશૈલી, ભાષા, સાહિત્ય. 23. જાદુના પ્રકારો જણાવો. તો જાદુના 2 પ્રકારો છે, કાળો જાદુ અને સફેદ જાદુ. 24. જાતિ પ્રમાણ એટલે શું? જવાબ આવશે દર 1000 પુરુષો સામે મળતી સ્ત્રીઓની સંખ્યા. 25. ભૌતિક સંસ્કૃતિ એટલે શું? જવાબ આવશે જેને જોઈ શકાય કે સ્પર્શ કરી શકાય તેવી વસ્તુ, ઉદાહરણ તરીકે ફર્નિચર, ટેબલ વગેરે. આગળ 26. સમૂહ સંચાર માધ્યમના કયા 2 પ્રકાર છે? જવાબ આવશે એક
પરંપરાગત સમૂહ સંચાર માધ્યમ અને 2 આધુનિક સમૂહ સંચાર માધ્યમ। 27 આંદોલનનો ઉદ્દેશ જણાવો। જવાબ છે સામાજિક રાજકીય આર્થિક પરિવર્તન માટે બદલાઈ। 28 ટીડીઓનું પૂરું નામ જણાવો। તો જવાબ છે તાલુકા વિકાસ અધિકારી। 29 અપરાધ કોને કહેવાય। જવાબ છે સમાજના નિયમો સામે અનિચ્છનીય વર્તન એટલે અપરાધ એને કહે છે। 30 સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય। જવાબ છે જાતિ પરીક્ષણના આધારે ગર્ભમાં રહેલી બાળકીની હત્યા કરવી તેને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવાય છે। મિત્રો એ વિભાગ બી પૂરો થાય છે। તો આગળ વિભાગ સી। તો મિત્રો તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે કે અહીં 2-2 ગુણના જે પ્રશ્નો છે તેનું આપણે સોલ્યુશન કરતા નથી, પરંતુ કેવા પ્રશ્નો પૂછાય છે તે આપણે જોઈ લઈશું, જે બોર્ડની પરીક્ષા માટે પણ મોસ્ટ આઈપી બની રહેશે, એટલે ખાસ તમારે જોવાનું રહેશે। 31 ભારતમાં અપાતા સેના એવોર્ડના નામ આપો। 32 ભારતમાં વિકાસમાં અવરોધ સમસ્યાઓના નામ આપો। 33 શીખ ધર્મના 5 ક કોને કહે છે। 34 ભારતમાં આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે। 35 આદિમ જાતિઓમાં યુવા ગ્રહો કયા કાર્યો કરે છે। 36 ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો। 37 સેવાનું પૂરું નામ જણાવો। આગળ જોઈશું તો અહીં 38 સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે। 39 પશ્ચિમીકરણમાં કઈ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે। 40 ડેવિડ બર્ગોનું સંચાર મોડેલ સમજાવો। 41 સામાજિક આંદોલનના પ્રકારો જણાવો। 42 પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું સ્પષ્ટ કરો। આગળ અહીં 43 યુવા અજંપાઓનો અર્થ આપો। 44 એઇડ્સ કેવી રીતે ફેલાતો નથી। મિત્રો આ રીતે અહીં 2-2 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે, ખાસ તમે તૈયાર કરી દેજો। તમારી જે આવનારી બોર્ડની પરીક્ષા છે એના માટે પણ મોસ્ટ આઈપી બની રહેશે। આગળ આપણે વિભાગ ડી જોઈશું, જેમાં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે। તો એ 3 ગુણના પ્રશ્નો કેવા પૂછાય છે તે જોઈ લઈશું। તો 45 ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે, સમજાવો। 46 ભારતની સાંસ્કૃતિક વિવિધતા સમજાવો। 47 શીખ સમુદાયની વિશિષ્ટતાઓ જણાવો। 48 પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો। 49 ટૂંક નોટ લખો, ગુજરાતમાં અન્ય પછાત વર્ગો। આગળ 50 ભારતમાં મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાયદાઓની નોટ લખો। 51 ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો। 52 પ્રભાવી ક્ષાતિના માપદંડો કયા છે। 53 ઉદારીકરણના લાભો જણાવો। 54 ઇન્ટરનેટ વિશે ટૂંકમાં પરિચય આપો। 55 સ્વચ્છતા અભિયાનો વિગતે સમજાવો। 56 ગ્રામ પંચાયતના કાર્યો જણાવો। આગળ અહીં 57 ટૂંક નોટ લખો, હોસ્ટેલ શાળાઓ। 58 અસમાન જાતિ પ્રમાણની સમસ્યાઓને અટકાવી શકાય છે, સમજાવો। તો મિત્રો એ વિભાગ ડી ના પ્રશ્નો છે, આ રીતના પ્રશ્નો પૂછાય છે। આગળ વિભાગ એ જે 5-5 ગુણમાં પ્રશ્નો પૂછાય છે, તેમાં 59 ગ્રામ્ય સમુદાયનો અર્થ અને લક્ષણો જણાવો। 60 સમૂહ માધ્યમનો આધુનિક ઉપકરણોમાં રેડિયો તથા ટેલિવિઝન વિશે વિસ્તારથી સમજ આપો। 61 સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો। 62 જિલ્લા પંચાયતના કાર્યો સમજાવો। 63 બાળ અપરાધના સામાજિક અને આર્થિક કારણો સમજાવો। આગળ આપણે જોઈશું તો 64 એડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે નથી ફેલાતો તેના વિશે વિસ્તારથી જાણકારી આપો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આજે જે 23/1/2026 ના રોજ જે પેપર લેવલ છે સમાજશાસ્ત્રનો, તે પેપરનો સંપૂર્ણ અને સચોટ તે પેપરનો વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન અહીં પૂરું થાય છે। અને વિભાગ સી, ડી અને ઈમાં જે પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નો પણ આપણે જોઈ લીધા। મિત્રો તમે ખાસ આ પ્રશ્નો તૈયાર કરી દેજો, જે તમારી આવનારી બોર્ડની પરીક્ષા માટે પણ મહત્વના બની રહેશે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।